તો હે ગાઈસ, જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે અને આજે થઈ છે 23 તારીખ અને આજે 3 વાગ્યા પછી મેં નીકળવાનો છું નાગપુર જવા માટે. તો દેખો અત્યારના ગાઈસ વાગ્યા છે 11:36 અને ભૂખ લાગી છે એટલે આપણે ખીચડી બનાવશું. અને આપણે ગયા હતા બંસલ મોલમાં. કેવું ગાડીમાં આપણે આખી નાઇટ કાઢવાની, એટલે કે પાછું ભૂખ લાગે એટલે આપણે નાસ્તો લીધો છે. જુઓ તમને બતાવું, આ વેફર લીધી છે, પછી થેપલા લીધા છે તૈયાર, ખાલી તોડીને ડાયરેક્ટ ખાવાના છે, એવું બી પેકેટ આવી ગયું છે હવે તો. અને આ છે ભેલપુરી, એવું કંઈક નામ છે. તો આટલું સામાન આપણે ખાવાનું લીધું છે, વધારે નહીં લીધું કારણ કે એક જ નાઇટ છે, વધારે નહીં રોકાવાનું એટલે ટ્રાવેલ્સમાં. પછી બીજા દિવસે એટલે કે કાલે સવારે ત્યાં પહોંચી જશું. 8 વાગ્યાનો ટાઈમ લખ્યો છે મારા મેસેજમાં, બતાવે છે, જોઈએ હવે. તો ચલો ખાવા બનાવી લઉં, પછી મળું તમને. તો ખીચડી આપણે બનાવી દીધી છે, ખીચડીને છાશ. તો ચલો ખાઈ લઈએ હવે. તો ફાઇનલી મેં બસમાં બેસી ગયો છું ને આ બાજુ નીકળી ગઈ છે બસ. સારી બસ. અને અહીંથી છેક બરોડા છું મેં, અને અહીંથી છેક આપણું પાવાગઢ દેખાય છે ગાઈસ. આ રહ્યું પાવાગઢ, છેક બરોડાથી પાવાગઢ દેખાય છે ગાઈસ. તો ચલો હવે નાગપુર જઈને મળીએ. આવી કંઈક છે બસ. ઉભારો, લાઇટ બંધ કરી દો. આવી બસ છે, ટાઈમ 5:04. તો ચલો મળીએ નાગપુર જઈને. તો ગાઈસ અત્યારે અહીં પેટ્રોલ પંપે ઊભા રહ્યા છે. આ બાજુ ડીઝલ પેટ્રોલ ભરાય છે, ટ્રાવેલ્સમાં ખબર નહીં શું ભરાય છે. તો જઈએ હવે આ બાજુ આપણે. આ ટ્રાવેલ્સ છે આપણી. તો ગાઈસ આ બાજુ અમે રોકાયા હતા, કઈ જગ્યા છે મને ખ્યાલ નહીં, પણ અહીંયા ટ્રાવેલ્સ અમારી ઊભી હતી. અહીં જમવા માટે જમી લીધું છે, હવે ચલો બેસી જઈએ. તો ગાઈસ સવાર પડી ગઈ છે અને આજે થયો છે બીજો દિવસ. તો અત્યારે વાગ્યા છે 9:30. જો તમને ટાઈમ બતાવું, 9:30 વાગ્યા છે. હજુ લોકેશને પહોંચવાની તૈયારી જ છે. હવે 30-25 કિલોમીટર જેવું રહ્યું છે. તો ચલો મળીએ થોડી વારમાં. તો ગાઈસ જુઓ, 25 કિલોમીટર જેવું રહ્યું છે, 35 મિનિટનો રસ્તો બતાવે છે. તો ચલો પહોંચી જાય એટલે રૂમ લઈને અહીંથી પાછું મારે 8 કિલોમીટર જવાનું છે ગાઈસ. 78 કિલોમીટર સ્પીડ, 78ની સ્પીડે જાય છે ગાડી ટ્રાવેલ્સ. હવે અહીં લોકેશને પહોંચીને અહીંથી પાછું મારે 10 કિલોમીટર આગળ જવાનું છે. કેટલું? 10 કિલોમીટર. 10 કિલોમીટર આપણે રૂમ બુક કરાવી છે, તો ત્યાં જશું આપણે. તો ચલો મળીએ ત્યાં જઈને. તો ગાઈસ કેટલું મોટું તલાવ જુઓ, ખાલી જોરદાર લાગે છે. અને આ બાજુ ધુમાડો નીકળે અહીંથી. આ શું છે કહેજો મને. તો ગાઈસ રિક્ષામાં બેસી ગયો છું. તો ફાઇનલી આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને રૂમે આવી ગયા છીએ. આપણે જઈ ઓનલાઈન રૂમ બુક કરાવી હતી ત્યાં. અને આ બાજુ ટીવી પણ ચાલે છે, પંખો ચાલે છે, એસી બધું જ છે ગાઈસ. અને ફોન પણ આપણે ચાર્જિંગમાં મૂક્યો છે. તો 12:55 થાય છે. તો ચલો હવે થોડી વારમાં વ્લોગ કન્ટિન્યુ કરું. ઓકે.